चलो विद्यार्थी मित्रों स्वाध्याय 3.1 અને દાખલા નંબર 6 આપણે જોશું। તો દાખલા નંબર 6 સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 આપેલ છે। એવું બીજું દ્વિચલ સુરેખ સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય। હવે નીચે પ્રમાણે એટલે શરત તમને યાદ હોવી જોઈએ। જો શરત યાદ ના હોય તો બીજું સમીકરણ તમે શોધી શકો નહીં, એટલે કે મેળવી શકો નહીં। તો છેદતી રેખાનું આપણે જોઈએ। છેદતી રેખા માટે તો છેદતી રેખા માટે શું આવે? a1/a2 is not equal b1/b2। ત્રીજું વિચારવાનું નથી, ત્રીજું આપણે વિચારવાની જરૂર છે જ નહીં। છેદતી રેખા માટે આ હોવું જોઈએ। આ શું છે હું શરત છે। તો આના માટે શરત આપણે લખીએ સમાંતર માટે। તો સમાંતર માટે શું આવે? a1/a2 બરાબર b1/b2 does not equal c1/c2। આના માટે શરત શું છે? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2। બરાબર નહીં, હવે પૂરું। તો આ વસ્તુ જે શરત જો તમને યાદ હોય, આ ત્રણ શરત ઉપર જ આપણે સમીકરણ બનાવવાનું। તો પેલું તો આપણે આપ્યું છે જો 2x + 3y - 8 બરાબર 0। હવે જો a1 અને a2 એટલે કે આને હું 2 વડે ગુણી નાખું તો 2 ને 2 4 અહીંયા થઈ ગયું, હાલો 4। પણ જો આને હું 2 વડે ગુણશું ને તો યાદ રાખજો 3 દુ 6 તો 1/2 થઈ જાય, તો સમાન થઈ જાય। સમાન નથી કરવી તો એને 4 વડે ગુણી નાખો, 3 વડે ગુણી નાખો। તો 3 વડે ગુણો બરાબર છે, તો 3 તેરી 9 ને અહીંયા 1/2 આવશે। અને અહીંયા તમને પસંદ પડે તમે મૂકી શકો 12 - 8 - 2 ગમે તમને અનુકૂળ આવે। હાલો સમીકરણ બની ગયું બરાબર 0। હવે આપણે જોઈએ બરાબર છે, આપણે જોઈએ તો કે a1/a2 અહીંયા જો તો 2/4 એટલે 1/2, b1/b2 તો 3/9 એટલે કે 3 તેરી 9 1/3। જો આ સમાન નથી તો આપણું સમીકરણ સાચું। સમીકરણ બનાવતા આપણે આવડી જવું જોઈએ। ચલો આમાં જોઈએ, આમાં બે સમાન છે તો 2x પેલું સમીકરણ લખીએ 2x + 3y - 8 બરાબર 0। ત્રીજું નથી જ કરવાનું, તો ત્રીજું તો આપણે અનુકૂળ આવશે એટલું કરી શકશું। તો ચાલો આને આખાઈને ગુણી નાખો 2 વડે, તો 2 2 4x 3 દુ 6y અને અહીંયા 8 દુ 16 કરશો તો સમાન થઈ જશે બરાબર છે। એટલે ન્યા 16 નહીં અને ન્યા કરી નાખો -24। ગમે પસંદ પડી ત્રીજું મૂકી દો। હવે તમને સર એવું શું કામ કર્યું? તો કે a1/a2 જો તો 2/4 એટલે કે 1/2, b1/b2 જો તો કે 3/6 તો કે 1/2, અને c1/c2 જો તો કે -8/-24 8 તેરી 24 1/3। આ 1/2 આ મળ્યો આપણે 1/3। એનો મતલબ એવો થયો કે આપણી શરતનું પાલન થાય છે, તો આપણું બીજું સમીકરણ સાચું। ત્યાર પછી ત્રીજું જોઈએ તો કે ત્રણેય સમાન કરવા માટે તો શરત ઉપર આપણે યાદ રાખવાનું છે। લખો સમીકરણ 2x + 3y - 8 અને સંપત્તિ હોય ત્રણેય સમાન હોય તો યાદ રાખજો બધાને 2 વડે ગુણી નાખો। તો 4x 6y અને 8 દુ 16। તો શરત a1/a2 2/4 1/2, b1/b2 એટલે કે 3/6 1/2, c1/c2 એટલે કે -8/-16 અને 8 દુ 16 ત્રણેય સમાન। તો આપણે આ ત્રણેય શરતનું પાલન થાય છે આખી a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 એનું પાલન થાય, તો તમારું બીજું સમીકરણ સાચું।